સંકલ્પ, ધીરજ અને દ્રઢતા જીવનની દરેક કસોટીમાં સફળતાના મૂળ મંત્રો છે. આ અદ્ભુત સુવિચાર મને મનન કરવાનું અને ચિંતન કરવાનું મન થાય. સંકલ્પ સાહેબ, તમે જે કરો છો, ધારો કે કોઈ તમને ઇગ્નોર કરે છે, વગર કારણે છોડી દે છે, તમારું અપમાન કર્યા કરે છે, તો એને છોડી દેવાનો સંકલ્પ કરો, એને યાદ જ નહીં કરવાનો. બીજું કે તમારે જીવન જરૂરિયાતની વસ્તુ મળેલી એટલું તમારે કમાવવું છે, જીવન જરૂરિયાત પૂરતું અને કોઈને આપી શકો એવું, તો એવો સંકલ્પ કરો. ભક્તિ કરવી છે, આને મારે ભજવું છે દિલથી, તો એ સંકલ્પ કરો. પણ એ સંકલ્પ પૂરો કરવા માટે ધીરજની જરૂર છે. ધીરજ રાખજો. આજે કર્યો અને કાલે કેમ પૂરો ના થયો એવું નહીં, ગમે ત્યારે થાય. બીજું, અને આજે સંકલ્પ કર્યો એ ધીરજ રાખી અને પકડીને રાખજો અને દ્રઢતા તમારે જાળવી રાખજો. દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. એ તૂટવા ના દેતા, થાકી ન જતા, એને છોડતા નહીં, પકડી જ રાખવાનો, એને છોડતા નહીં, એટલે દ્રઢતા. તો આ ત્રણ જો તમે રાખશો, આ સુવિચાર એવું કહે છે કે જીવનની જે સફળતા છે ને તમારી, એના આ ત્રણ મૂળ તત્વો છે. અને ત્રણેય ત્રણ જો પકડી રાખ્યા હશે તો તમે તમારા જીવનમાં ખરેખર સફળતાની ચાવી પામશો અને સફળ થશો. અસ્તુ. સમજાય અને વંદન. જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. સંકલ્પ સારાય કરજો અને દ્રઢ મને ધીરજથી નિભાવજો. પ્રતાપ દાદુ કહે જીવનમાં સફળતા પામી તમે આનંદ માણજો.